તો જય માતાજી દોસ્તો, આજે આપણે ફરી પાછા એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ. તો ફાઇનલી જોવાનું ભૂલતા નહીં. ચલો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરે. તો આપણે ખણવાની છે તમાકુ, તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો. ચલો આપણે આપણા રસ્તે, અને આજે આપણે ખણવાની છે તમાકુ. તો ચલો આગળ વિડીયો પર બનાવી રહ્યો. તો ચલો દોસ્તો, આપણે આવી ગયા ખેતરી. તો ફાઇનલી સપોર્ટ કરતા રહેતો ને. ચલો આપણે આવી ગયા ખેતરી. તો આ વાઈલથી આપણે તમાકુ જોઈ લો. તો આજનો વિડીયો આવશે આપણે તમાકુ વિશેનો, કારણ કે અત્યારે કોમ છે વધારે, એના કારણે આપણે કોમ તો કરવું પડશે ને. તો આ બધી તમાકુ ખણવાની છે. અને જો આ ભોંડર આવીને જુઓ, થોડો બગાડ તો કર્યો પ્રોસે. આજ તો તમને નહીં આવે. તો ચલો આગળ વિડીયો પર બના રહેજો. અને આ જોઈ લો આપણી તમાકુ. આનમાં નાસેલું છે સોણિયું, એના કારણે આવી બધી તમાકુ સીધે ને કે થાય. તો શું આ બાજુ પણ તમાકુ સારી છે. ઓહો હો, કબૂતર તો એટલે આવ્યો છે. ચલો તારા આપણે ઓલી બાજુથી ખણવાની જ છે. તો ચલો દોસ્તો, આપણે આવી ગયા છે ખેતરે. આ જોઈ લો, આ બધી છે આપણે તમાકુ. અને આજનો વિડીયો આવશે આપણો તમાકુ વિશેનો છે. તો બસ ખણવાનું આપણે ચાલુ છે. આ જોઈ લો મારી પાછળ એટલા સુધી પહોંચ્યા હતા, બાકી છે. તો બસ આ રીતના આપણે વિડીયો બનાવતા રહીશું. અને મારો વ્લોગ ગમે તો લાઇક, શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે નવા નવા વ્લોગ પણ હું બનાવતો રહીશ. અને આ જોઈ લો, આ બાજુ પણ ઘણી સારી ખણાઈ ગઈ છે. બધી હજી ખણવાની છે. પણ આનામાં ટ્રેક્ટરથી જો ખરાબ છે ત્યારે વિડીયો આપણે બનાવીશું. કે તમાકુની મહેનત કરવી ઘણી છે, કાઠી છે, કારણ કે બધી હાથે ખોતરવાની હોય છે. એટલે તો આપણે મહેનત કરશું. ને ચલો આગળ વિડીયો પર બનાવી.